આકાશવાણી સમાચાર ચૈતાલી જોશી વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીની જન્મજયંતિ નિમિત્તે આજે દેશભરમાં સુશાસન દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં પંડિત મદન મોહન માલવીયાની 162મી જન્મજયંતિ નિમિત્તે લેખો અને ભાષણોના 11 ગ્રંથોની પ્રથમ શ્રેણીનું વિમોચન કરશે. प्रधानमंत्री नरेंद्र मोदी इंदौर में मजदूरों का हित मजदूरों को समर्पित कार्यक्रम में वर्चुअल माध्यम थी जोड़ाया. मध्य प्रदेश मुख्यमंत्री मोहन यादव आज तेमना मंत्रीमंडळનું विस्तरण करशे અને પ્રભુ ઈસુ ખ્રિસ્તના જન્મદિવસ નાતાલ ક્રિસમસની આજે સમગ્ર દેશમાં ઉજવણી કરાઈ રહી છે. હવે સમાચાર વિગતવાર. પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીની જન્મજયંતિ નિમિત્તે દેશભરમાં આજે સુશાસન દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. નવી દિલ્હીમાં સદૈવ અટલ સમાધિ પર રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પુષ્પાંજલિ અર્પણ કરી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે ભારત માતા પ્રત્યે તેમનું સમર્પણ અને સેવા તેમના અમરયુગમાં પણ પ્રેરણાના સ્ત્રોત બની રહેશે. ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ, લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલા, ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા સહિત અન્ય મહાનુભાવોએ પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીને શ્રદ્ધાંજલિ આપી હતી. ઉલ્લેખનીય છે કે શાસન અને સરકારમાં જવાબદારી અંગે દેશના લોકોમાં જાગૃતિ લાવવા માટે દર વર્ષે 25મી ડિસેમ્બરે સુશાસન દિવસ ઉજવવામાં આવે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં પંડિત મદન મોહન માલવીયાની 162મી જન્મજયંતિ નિમિત્તે લેખો અને ભાષણોના 11 ગ્રંથોની પ્રથમ શ્રેણીનું વિમોચન કરશે. આ ગ્રંથોની શ્રેણી અંગ્રેજી અને હિન્દી બંને ભાષામાં તૈયાર કરવામાં આવી છે. આ ગ્રંથોમાં તેમના અપ્રકાશિત પત્રો, લેખો અને ભાષણોનો સમાવેશ થાય છે. ઉલ્લેખનીય છે કે તેમના દ્વારા લખાયેલા દસ્તાવેજોનું સંશોધન અને સંકલન માલવીયા મિશન દ્વારા હાથ ધરવામાં આવ્યું છે. દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પંડિત મદન મોહન માલવીયાને તેમની જન્મ જયંતિ પર શ્રદ્ધાંજલિ આપી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે તેમના માટે દેશની 4 સૌથી મોટી જાતિઓ ગરીબ, યુવાનો, મહિલાઓ અને મારા ખેડૂત ભાઈઓ છે. તેમણે કહ્યું કે ગરીબોની સેવા અને વંચિતોની પ્રતિષ્ઠા એ જ કેન્દ્ર સરકારની પ્રાથમિકતા છે. પ્રધાનમંત્રીએ આજે ઇન્દોરની હુકમચંદ મિલના કામદારોને 30 વર્ષથી પેન્ડિંગ લેણાની ચૂકવણી પર આયોજિત કાર્યક્રમને વર્ચ્યુઅલ માધ્યમથી સંબોધન કરી રહ્યા હતા. મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવે પ્રધાનમંત્રી વતી પ્રતિકાત્મક રીતે કામદારોને 217 કરોડ 46 લાખ રૂપિયાનો ચેક અર્પણ કર્યો હતો. આ પહેલથી 5000થી વધુ મજૂરો અને તેમના પરિવારોને ફાયદો થશે. શ્રી મોદીએ 308 કરોડ રૂપિયાના ખર્ચે બનેલા 220 એકરના સોલાર પાવર પ્લાન્ટનું વર્ચ્યુઅલ રીતે પણ ઉદ્ઘાટન કર્યું. તેનાથી દર મહિને વીજળી બિલમાં 4 કરોડ રૂપિયાની બચત થશે. આ પ્રસંગે શ્રી મોદીએ કહ્યું કે કેન્દ્ર સરકારના સંકલ્પપત્ર અને તેની ગેરંટી પૂરી કરવા માટે રાજ્ય સરકાર ઝડપથી કામ કરી રહી છે. પ્રધાનમંત્રીએ તમામ લોકોને વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં જોડાઈને તમામ સરકારી યોજનાઓનો લાભ લેવા અપીલ કરી હતી. તેમણે કહ્યું કે ઉજ્જૈનથી શરૂ થયેલી આ યાત્રા મધ્યપ્રદેશના 600થી વધુ સ્થળોએ પહોંચી છે અને લાખો લોકોએ તેનો લાભ લીધો છે. મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવ આજે બપોરે તેમના મંત્રીમંડળનું વિસ્તરણ કરશે. ભોપાલના રાજભવનમાં બપોરે 3:30 શપથ ગ્રહણ સમારોહ યોજાશે. મુખ્યમંત્રીએ ગઈકાલે રાષ્ટ્રીય રાજધાનીમાં બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડા સાથે તેમના નિવાસસ્થાને મુલાકાત કરી હતી. તેઓ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાને પણ મળ્યા હતા. તેમણે 13 ડિસેમ્બરના રોજ મધ્યપ્રદેશના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. રાજ્યમાં તાજેતરની વિધાનસભા ચૂંટણીઓમાં ભાજપે 163 બેઠકો જીતીને જનાદેશ મેળવ્યો હતો. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. વિદેશ મંત્રી ડોક્ટર એસ જયશંકર ભારત અને રશિયા વચ્ચે ચાલી રહેલા ઉચ્ચસ્તરીય આદાન પ્રદાનના ભાગરૂપે આજથી રશિયાની 5 દિવસીય મુલાકાતે જશે. આ મુલાકાત દરમિયાન તેઓ આર્થિક જોડાણ સંબંધિત બાબતો પર ચર્ચા કરવા રશિયાના નાયબ પ્રધાનમંત્રી અને ઉદ્યોગ મંત્રી ડેનિસ માન્તુરોવને મળશે.
ડોક્ટર જયશંકર દ્વિપક્ષીય, બહુપક્ષીય અને આંતરરાષ્ટ્રીય મુદ્દા પર ચર્ચા માટે તેમના સમકક્ષ સર્ગેઈ લવરોવને પણ મળશે. વિદેશ મંત્રાલયની યાદીમાં જણાવાયું છે કે આ મુલાકાત દરમિયાન બંને દેશો વચ્ચે મજબૂત સાંસ્કૃતિક સંબંધો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. દેશ અને દુનિયાભરમાં આજે 25મી ડિસેમ્બરે નાતાલના તહેવારની ઉમંગ અને ઉત્સાહ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નાતાલના તહેવાર પર નાગરિકોને શુભેચ્છા પાઠવી છે. પ્રધાનમંત્રીએ જણાવ્યું છે કે આ તહેવારોની મોસમ બધા માટે આનંદ, શાંતિ અને સમૃદ્ધિ લાવે છે. એક સંદેશમાં શ્રી મોદીએ જણાવ્યું છે કે લોકોની સંવાદિતા અને કરુણાની ભાવનાનું પ્રતીક નાતાલ છે. તેમણે પ્રભુ ઈસુ ખ્રિસ્તના ઉમદા ઉપદેશોને પણ યાદ કર્યા હતા. જમ્મુ અને કાશ્મીરના પૂંછ જિલ્લામાં તાજેતરના આતંકવાદી હુમલાની વચ્ચે ભારતીય સેનાના વડા જનરલ મનોજ પાંડે આજે જમ્મુની મુલાકાતે છે. તેઓ એક ઉચ્ચસ્તરીય ટીમ સાથે ડેરા કી ગલી, બાફલિયાઝ રોડ પર આતંકવાદી હુમલાને કારણે ઊભી થયેલી પરિસ્થિતિનું નિરીક્ષણ કરશે. જનરલ મનોજ પાંડેની જમ્મુની મુલાકાત આગામી સમયમાં સરહદ પર સુરક્ષા વ્યવસ્થામાં વ્યાપક ફેરફારોને ધ્યાનમાં રાખીને ખૂબ મહત્વપૂર્ણ છે. આર્મી ચીફ ડેરા ગલીની મુલાકાત લેશે અને ચાલી રહેલા શોધખોળ અભિયાન અંગે સેનાના જવાનો સાથે વાતચીત કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ 31મી ડિસેમ્બરે આકાશવાણી પરથી પ્રસારિત થનાર મન કી બાત કાર્યક્રમ માટે દેશના નાગરિકો પાસેથી તેમના વિચારો અને સૂચનો આમંત્રિત કર્યા છે. પ્રધાનમંત્રીએ એક સંદેશમાં કહ્યું છે કે અન્ય મુદ્દાઓની સાથે આ વખતે આપણે ચુસ્ત ભારતનો મુદ્દો આવરી લેશું. આ મુદ્દાને યુવાનો ખાસ પસંદ કરે છે. પ્રધાનમંત્રીએ આ ઝુંબેશના અનન્ય પાસાનો ઊંડો અભ્યાસ કરવા તથા લોકો તંદુરસ્ત રહેવા માટે કેવો વ્યાયામ કરે છે અને કેવો પોષણક્ષમ આહાર લે છે તે વિશે જણાવવા પણ કહ્યું છે. તેમણે લોકોને તેમના અભિપ્રાયો નમો એપ પર જણાવવા અનુરોધ કર્યો હતો. આ ઉપરાંત MyGov ઓપન ફોરમ અથવા ટોલ ફ્રી નંબર 1800117800 ઉપર હિન્દી કે અંગ્રેજીમાં તેમના વિચારો રેકોર્ડ કરાવવા કહ્યું છે. આ ફોન નંબરની લાઇન 29મી ડિસેમ્બર સુધી ખુલ્લી રહેશે. બોક્સિંગની ખેલાડીઓ જેસ્મીન સ્વીટી બુરા અને અરુંધતી ચૌધરીએ રાષ્ટ્રીય મહિલા બોક્સિંગ સ્પર્ધામાં 2023ની ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. ક્વાર્ટર ફાઇનલમાં જેસ્મીન પૂનમ કેથવાસ સામે, સ્વીટી બુરા સાંઈ દાવખર સામે, જ્યારે અરુંધતી ચૌધરી કોમલપ્રીત કૌર સામે રમશે. ઉલ્લેખનીય છે કે મહિલા રાષ્ટ્રીય બોક્સિંગ સ્પર્ધાની 7મી આવૃત્તિમાં 300થી વધુ ખેલાડીઓ 12 વજન વર્ગોમાં ભાગ લઈ રહ્યા છે. બુધવારે આ સ્પર્ધાની ફાઇનલ રમાશે. ગત શનિવારે લાલ સમુદ્રમાં યમનના હુથી બળવાખોરો દ્વારા ફાયરિંગ કરવામાં આવેલા ડ્રોનથી ભારત આવી રહેલા ક્રૂડ ઓઇલના ટેન્કરને ટક્કર મારી હતી. અમેરિકી સૈન્યએ જણાવ્યું છે કે MV સાંઈબાબા નામના જહાજમાં ભારતીય નાગરિકો સવાર હતા. હુમલામાં કોઈને ઈજાના અહેવાલ નથી, પરંતુ આ વિસ્તારમાં અમેરિકી જહાજને સહાયતા માટે સંદેશ મોકલવામાં આવ્યો હતો. આ હુમલાના થોડા કલાકો પહેલા દરિયાકાંઠે અન્ય એક ટેન્કર પણ હુમલો કરવામાં આવ્યો હતો, જેનો અમેરિકાએ ઈરાન પર આરોપ લગાવ્યો હતો. આ હુમલાની જવાબદારી હજુ સુધી કોઈએ સ્વીકારી નથી. ઓક્ટોબરમાં ઇઝરાયેલ હમાસ યુદ્ધ શરૂ થયા બાદ લાલ સમુદ્રમાં દરિયાઈ જહાજો પર હુમલામાં વધારો થયો છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીની જન્મજયંતિ નિમિત્તે આજે દેશભરમાં સુશાસન દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં પંડિત મદન મોહન માલવીયની 162મી જન્મજયંતિ નિમિત્તે લેખો અને ભાષણોના 11 ગ્રંથોની પ્રથમ શ્રેણીનું વિમોચન કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઇન્દોરમાં મજદૂરો કા હિત મજદૂરો કો સમર્પિત કાર્યક્રમમાં વર્ચ્યુઅલ માધ્યમથી જોડાયા. મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવ આજે તેમના મંત્રીમંડળનું વિસ્તરણ કરશે અને પ્રભુ ઈસુ ખ્રિસ્તના જન્મદિવસ નાતાલ ક્રિસમસની આજે સમગ્ર દેશમાં ઉત્સાહપૂર્વક ઉજવણી કરાઈ રહી છે. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.